નમસ્કાર મિત્રો. પોસ્ટ ઓફિસ ભરતીની રાહ જોઈ રહેલા તમામ ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. પોસ્ટ વિભાગ દ્વારા જીડીએસ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન જે છે એ બહાર પાડી દેવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ ઓફિશિયલ નોટિફિકેશનમાંથી તમારા માટે જે ખૂબ જ અગત્યની વાતો છે, ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો, લાયકાત, વય મર્યાદા, એના પછી તમારે જે છે કેટલી ફી ભરવાની રહેશે, ઓનલાઈન ફોર્મ તમે કેવી રીતે ભરી શકો છો, એની સંપૂર્ણ ચર્ચા જે છે એ કરવાના છીએ. પોસ્ટ ઓફિસની આ ભરતી જે છે એ માત્ર ધોરણ 10 પાસ ઉમેદવારો માટે છે અને આની અંદર કોઈ પણ પ્રકારની પરીક્ષા જે છે એ લેવામાં આવતી નથી. તો તમે જોઈ શકો છો તારીખ 28/1/2026 ના રોજનું આ નોટિફિકેશન છે અને એનો સબ્જેક્ટ છે જીડીએસ ઓનલાઈન એન્ગેજમેન્ટ શેડ્યુલ 1 જાન્યુઆરી 2026 ડિસ્ક્રિપ્ટિવ નોટિફિકેશન એન્ડ એન્ગેજમેન્ટ શેડ્યુલ. તો વિગતવાર નોટિફિકેશન જે છે એ જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવક ભરતી માટે જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. એના માટે તમે 31 જાન્યુઆરીથી જે છે એ ફોર્મ ભરવાનું તમારું શરૂ થશે અને જે છે એ તમારું જે છે એ ફોર્મ સબમિટ તમે જે છે એ ફેબ્રુઆરી 2/2026 થી કરી શકશો. એના વિશે જે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન તમે અહીંયા જોઈ શકો છો. નોટિફિકેશન નંબર છે 1737/2025, જીડીએસ શેડ્યુલ 1 28 જાન્યુઆરી 2026, ગ્રામીણ ડાક સેવક ઓનલાઈન એન્ગેજમેન્ટ શેડ્યુલ 1 જાન્યુઆરી 2026. તો ગ્રામીણ ડાક સેવક અંતર્ગત બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ગ્રામીણ ડાક સેવક આ 3 પોસ્ટ માટે જે છે એ ભરતી કરવામાં આવે છે અને કુલ જે છે એ આ વખતે 28,740 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. એમાંથી 1830 જેટલી જગ્યાઓની ભરતી જે છે એ ગુજરાત રાજ્ય અંદર થવા જઈ રહી છે. એના પછી આગળ જે છે ઇન્ફોર્મેશન લખેલી છે તમે જોઈ શકો છો. ઓનલાઈન વન ટાઈમ રજીસ્ટ્રેશન. તો તારીખ 31/1/2026 થી તારીખ 14/2/2026 દરમિયાન તમે આ ભરતી માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકશો. ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે તો તમે ફોર્મ કેવી રીતે ભરી શકો છો એનો વિડીયો પણ આપણી ચેનલ દ્વારા બનાવવામાં આવશે. પછી તમે તારીખ 2/2/2026 થી તારીખ 16/2/2026 દરમિયાન તમે તમારું જે છે એ ઓનલાઈન ફોર્મ સબમિટ કરી શકો છો અને તમારે જે ₹100 ફી ભરવાની હોય છે એ ફી પણ ભરી શકો છો. તમારા ધોરણ 10 ની અંદર કેટલા ટકા હોય તો તમારે આ ભરતીની અંદર ફોર્મ ભરવું જોઈએ એનો વિડીયો બનાવેલો છે. એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. અને પછી તમે જોઈ શકો છો તમારા ફોર્મની અંદર જે છે એ કોઈ પણ પ્રકારનો તમારે જે છે એ સુધારો વધારો કરવો હોય અથવા તો તમારી ફી ભરવાની રહી ગઈ હોય તો તમે તારીખ 18/2/2026 થી તારીખ 19/2/2026 દરમિયાન એની અંદર જે છે એ ફોર્મ ભરી શકો છો. એટલે કે ફી પણ ભરી શકો છો અને ફોર્મની અંદર સુધારો વધારો પણ કરી શકો છો. એના પછી તમે જોઈ શકો છો આગળ જે છે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર હોય એને જે છે એ શું કામ કરવાનું હોય છે. એટલે કે તમે જો ફોર એક્ઝામ્પલ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તરીકે સિલેક્ટ આવશો તો તમારે શું કામ કરવાનું થશે એની ઇન્ફોર્મેશન અહીં આપવામાં આવેલી છે. એના પછી તમે જોઈ શકો છો તમે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તરીકે સિલેક્ટ આવશો તો તમારે શું કામગીરી કરવાની રહેશે એની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. તમારું જો ડાક સેવક તરીકે સિલેક્શન થાય છે તો તમારે શું કામગીરી કરવાની રહેશે એની ઇન્ફોર્મેશન પણ જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. એના પછી તમે જોઈ શકો છો તમને કેટલો પગાર આપવામાં આવશે એના વિશેની વાત કરી છે. તો જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે એને ₹12,000 થી ₹29,380 સુધીનો પગાર મળવાપાત્ર છે. જે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક છે એને ₹10,000 થી ₹24,470 સુધીનો પગાર જે છે એ મળવાપાત્ર છે. અને તમને જે છે એ દર વર્ષે 3% જે છે એ એન્યુઅલ ઇન્ક્રીમેન્ટ પણ આપવામાં આવશે. એટલે કે તમે જો ગામડાની અંદર તમારું સિલેક્શન થાય છે તો તમને ₹12,000 થી પગાર શરૂ થશે. પરંતુ જો તમારા કોઈ સારા સિટીની અંદર તમારું જે છે એ પ્લેસમેન્ટ થાય છે તો તમને ₹29,380 થી તમારું જે છે એ પગાર શરૂ થશે. આ જ રીતે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવકની અંદર તમારું કોઈ ગામડાની અંદર સિલેક્શન થાય છે કે જ્યાં ખર્ચો ઓછો આવે છે તો તમને ₹10,000 નો પગાર મળશે. અને જો કોઈ સિટીની અંદર તમારું સિલેક્શન થાય છે તો ₹24,470 સુધીનો જે છે એ પગાર મળવાપાત્ર રહેશે. એના પછી તમારી ઉંમર જે છે એ 18 વર્ષ કરતા ઓછી ના હોવી જોઈએ અને 40 વર્ષ કરતા જે છે એ વધારે હોવી જોઈએ નહીં. જો તમે SC, ST, OBC, EWS અથવા તો દિવ્યાંગ ઉમેદવાર હોય તો તમને આ પ્રમાણેની જે છે એ 5 વર્ષની 3 વર્ષની જે છે એ છૂટછાટ મળવાપાત્ર રહેશે. તમે દિવ્યાંગ ઉમેદવાર હોય તો તમને વધારાની 10 વર્ષની છૂટછાટ ઉપલી વય મર્યાદાની અંદર મળવાપાત્ર રહેશે. એના પછી તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવી જોઈએ તો તમે જે છે એ ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ ગણિત અને અંગ્રેજીના વિષય સાથે. તો તમે ધોરણ 10 ની અંદર ગણિત અને અંગ્રેજીના વિષય સાથે પાસ કરેલું હોય કોઈ પણ બોર્ડમાંથી તો તમે આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. સાથે સાથે તમે જે રાજ્ય માટે ફોર્મ ભરો છો એ રાજ્યની લોકલ લેંગ્વેજ તમને જે છે એ આવડતી હોવી જોઈએ. આપણને ગુજરાતીની અંદર જે છે એ ફોર્મ ગુજરાત રાજ્ય માટે ફોર્મ ભરવાનું છે તો આપણને ગુજરાતી ભાષા જે છે એ આવડતી હોવી જરૂરી છે. એના પછી આગળ તમે જોઈ શકો છો આંધ્રપ્રદેશ માટે અમુક કઈ કઈ લેંગ્વેજ આવડવી જોઈએ એની ઇન્ફોર્મેશન આપેલી છે. પછી રિઝર્વેશન કોના માટે છે એની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. એને જે છે આપણે અત્યારે જવા દઈએ છીએ.
આપણે હવે આગળ વાત કરીશું કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે, કેટલી ફી ભરવાની રહેશે, એની ઇન્ફોર્મેશન આપેલી છે એના વિશે. તો તમે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકો છો? indiapost.gov.in GDS ઓનલાઈન એંગેજમેન્ટ આ વેબસાઇટ પર જઈ તમે ઓનલાઈન ફોર્મ તારીખ 31 જાન્યુઆરીથી ભરી શકશો. આ વેબસાઇટની લિંક છે એ તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. હવે અહીંયા તમે જોઈ શકો છો તમારું સિલેક્શન કઈ રીતે કરવામાં આવશે. તો આના માટે જે છે એ કોઈ પણ પ્રકારની જે છે એ પરીક્ષા લેવામાં નથી આવતી. ડાયરેક્ટ જે છે એ તમારું મેરિટ લિસ્ટ જે છે એ જનરેટ કરવામાં આવશે. તમારા ધોરણ 10 ના ટકાના આધારે જે છે એ મેરિટ લિસ્ટ પોસ્ટ ઓફિસ GDS ભરતી માટે જે છે એ જાહેર કરવામાં આવે છે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો તમારે જે છે એ ગ્રેડ તમને આપેલા હોય અથવા ગ્રેડ પોઈન્ટ આપેલા હોય તો તમારે જે છે એની અંદર જે છે મલ્ટીફેક્શન ફેક્ટર ને શું છે એની તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. એના પછી તમે જોઈ શકો છો પછી આગળ જે ઇન્ફોર્મેશન છે કોમ્યુનિકેશન, તમે તમારું સિલેક્શન થશે તો તમને ખબર કઈ રીતે પડશે? તો જે છે એ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને જે ઉમેદવારો સિલેક્ટ થયા છે એમને જે છે એક SMS છે એ પણ મોકલવામાં આવશે. તમારે જે છે એ વેબસાઇટ ઉપર જ્યારે પણ પહેલું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે ત્યારે તમારે જે છે એ ચેક કરવાનું છે અને જો તમારું સિલેક્શન થયું છે તો તમને SMS છે એ પણ મોકલવામાં આવશે. એના પછી તમે જોઈ શકો છો તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે. તમે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જાઓ ત્યારે માર્કશીટ, આઈડેન્ટિટી પ્રૂફ, કાસ્ટ સર્ટિફિકેટ, દિવ્યાંગ સર્ટિફિકેટ, EWS સર્ટિફિકેટ, ટ્રાન્સજેન્ડર સર્ટિફિકેટ અને ડેટ ઓફ બર્થ પ્રૂફ એટલે કે તમારા જન્મ તારીખના પુરાવાઓ જે છે એક જોઈશે. આમાંથી તમને જે સર્ટિફિકેટ લાગુ પડતા હશે એ તમામ સર્ટિફિકેટ જે છે એ તમારે જરૂર પડશે. અને પછી તમે અહીંયા આગળ જોઈ શકો છો ઇન્ફોર્મેશન આપેલી છે કેટલીક અગત્યની ઇન્ફોર્મેશન રિવાઇઝ પોસ્ટ આપેલી છે. કુલ જે છે એ 28,740 જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે. એમાંથી 1830 જગ્યાઓ જે છે એ ગુજરાત રાજ્ય માટે છે. પછી તમારે કેટલી ફી ભરવાની રહેશે એની ઇન્ફોર્મેશન અહીંયા આપવામાં આવેલી છે. આપણાથી લાગે એ છૂટી ગઈ છે એની પણ જે છે એ આપણે ઇન્ફોર્મેશન લઈ લઈએ. તો તમારે જે છે એ કુલ 100 રૂપિયા જે છે એ ફી ભરવાની હોય છે. અહીંયા જે છે હું જોઈ લઉં છું આપેલી હોય એકવાર. પાર્ટ A તમે કઈ રીતે ફોર્મ ભરી શકશો એની ઇન્ફોર્મેશન છે. તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે? તો મોબાઈલ નંબર જોશે, ઈમેલ આઈડી જોશે, તમે જે ધોરણ 10 ની માર્કશીટ પાસ કરેલી છે એ તમારે જોઈશે અને નીચે અહીંયા જે છે એ આઈ થિંક આગળ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે પેમેન્ટ ઓફ ફીસ. તો તમારે જે છે એ 100 રૂપિયા ફી ભરવાની રહેશે આ ફોર્મ ભરવા માટે. તમે SC, ST અને દિવ્યાંગ કેટેગરી અથવા તો મહિલા ઉમેદવાર હોય તો તમારે જે છે એ 1 પણ રૂપિયો ફી ભરવાની નથી. તો દરેક મહિલા ઉમેદવારો, SC કેટેગરી, ST કેટેગરીના ઉમેદવારો જે છે એ કોઈ પણ ફી ભરવાની નથી. બાકીના જે પુરુષ ઉમેદવારો છે કે જે જનરલ કેટેગરીના છે, OBC કેટેગરીના છે અથવા તો તેઓ જે છે એ EWS કેટેગરીના છે એમણે જે છે એ 100 રૂપિયા ફી ભરવાની રહેશે ફોર્મ ભરવા માટે. તો આ પ્રમાણે આ જે છે ઓફિશિયલ નોટિફિકેશન આવી ગયું છે. કુલ જે છે તમે જોઈ શકો છો તમામ ઇન્ફોર્મેશન જે છે આ નોટિફિકેશન ની અંદર છે. તમારી જે છે એ કઈ ભાષા તમને આવડતી હોવી જોઈએ એની પણ ઇન્ફોર્મેશન જે છે એ તમે આ ઓફિશિયલ નોટિફિકેશન છે એની અંદર આપવામાં આવેલી છે. તો કુલ 28,740 જગ્યાઓ માટે માત્ર ધોરણ 10 પાસ ઉપર આ ભરતી છે. કોઈ પણ પ્રકારની જે છે એ પરીક્ષા નથી. કોઈ પણ પ્રકારની જે છે એ પરીક્ષા વગર આ સીધી સરકારી નોકરી છે. 28,740 જગ્યાઓ, 10 પાસ, કોઈ પણ પ્રકારની એક્ઝામ નહીં, માત્ર ધોરણ 10 ના ટકાના આધારે જે છે એ ભરતી કરવામાં આવે છે અને ગુજરાતની અંદર 1830 જગ્યાઓ માટે જે છે એ આ ભરતી થવા જઈ રહી છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે પોસ્ટ ઓફિસ ભરતીનું જે ઓફિશિયલ નોટિફિકેશન છે એમાંથી સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસ ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.